નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. રમેશભાઈ સિંધવ મારી જોડે છે. પાટણ જિલ્લામાં એમને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહત્વની જવાબદારી આપી છે, પ્રમુખ બનાવ્યા છે. શપથવિધિ સમારોહમાં આવ્યા હતા. ઘણા બધાની બધી અલગ અલગ માન્યતાઓ હોય છે, અલગ અલગ મત હોય છે, અને કોને પડતા મૂક્યા, કોને સ્થાન મળ્યું એની ચર્ચા મીડિયા હંમેશા કરે છે. એક જુદો વિડીયો ક્યારનો બનાવું છું. નીતિન પટેલને મળ્યો છું, બહાર ઊભા એક સમય શપથ લેતા હતા. પ્રીતિલાલ વર્માને મળ્યો છું, ડીપી ચીખલિયા, જેમને ભાવનાબેન ચીખલિયાએ તો ઘણીવાર શપથ લીધા, કેન્દ્રમાં પણ લીધા. તો તમે તો વર્ષોથી રાજનીતિ કરો છો, હવે પ્રમુખ બન્યા હશો. જે લોકોને સ્થાન મળ્યું છે એને શું કહેશો, અને જેને નથી મળ્યું એને શું સમજવાની જરૂર છે આખા ઘટનાક્રમમાં? સ્થાન મળ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. ગુજરાતની અને ગુજરાતની જનતાની ખૂબ સેવા કરે એવી અને એમને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના. જેમને નથી મળ્યું એના માટેનો આપણો મંત્ર છે કે ચરૈવેતી સતત ચાલતા રહેવું પડે, સતત પ્રયત્ન કરતા રહેવું પડે, કારણ કે ભવિષ્યમાં એમને પણ ચાન્સ મળી શકે. અમે થોડા ભૂતકાળમાં જઈએ, આપણે વાત જ નીકળી છે. તમે ક્યારથી ચાલવાનું શરૂ કર્યું? તમારી રાજકીય સફર છે ને એ ક્યારે શરૂ થઈ? આમ તો 1987થી હું સંઘનો સ્વયંસેવક બનેલો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મેં તાલુકા કાર્યવાહ, જિલ્લા બૌદ્ધિક પ્રમુખ, પ્રથમ વર્ષ શિક્ષિત, આ બધી જવાબદારીઓ સંભાળી. 2000ની સાલથી ભારતીય જનતા પાર્ટીના સમી તાલુકાના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી. એ પછી 2 ટર્મ સુધી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી. 1 ટર્મ પ્રદેશમાં કિસાન મોરચાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી. 1 ટર્મ પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે, અને અત્યારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની પાર્ટીએ મને જવાબદારી આપી છે. તો જે લોકો પોલિટિકલ કરિયર બનાવે, કારણ કે હું હવે કરિયરની રીતે જોઈ રહ્યો છું, કારણ કે પોલિટિક્સ હવે કરિયર છે, માત્ર એવું નથી કે સેવા કરવા અથવા તો સત્તા ભોગવવા આવીએ. જે લોકો કરિયરની રીતે પોલિટિક્સને લેવા માગે છે એ સમજવું છે. તમે વર્ષો પહેલાં ચાલવાનું શરૂ કર્યું, પણ તમે કીધું કે ફરો તો ચરો, તો કેટલું જરૂરી છે, અને રાજનીતિને ધ્યાનમાં રાખીને શું ધ્યાન રાખવાની જરૂર છે કે અહીંયા સુધી પહોંચી શકાય, પ્રમુખ પણ બની શકે? રાજનીતિમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી લોકો આવતા હોય. ઘણા લોકોને એક ધ્યેય, હોદ્દાનું મહત્ત્વ નહીં, પણ કંઈક હું કરું, લોકોની સેવા કરું, રાષ્ટ્રની સેવા કરું, એ માધ્યમથી આવતા હોય. અને એમને કોઈ હોદ્દાની અપેક્ષા હોતી નથી. કામ કરતાં જવાબદારી મળે તો મોસ્ટ વેલકમ. કેટલાક એવા લોકો પણ હોય કે તમે જેમ કહ્યું એમ અલગ દ્રષ્ટિકોણથી પણ આવતા હોય. પણ જે લોકો અપેક્ષા વગર જે કામ કરતા હોય એમને ક્યારેક દુઃખી થવાનો વારો નથી આવતો. અપેક્ષા રાખીને કામ કરતા હોય અને ક્યારેક અપેક્ષા પૂરી ના થાય તો એ દુઃખી થતા હોય. એટલે મારું તો સ્પષ્ટ માનવું છે કે અપેક્ષા રાખ્યા વગર કામ કરતા જ રહેવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે તમને ક્યાંયથી ને પણ લાવી અને જવાબદારી આપતી હોય છે. એનું બધી જ ધ્યાન કાર્યકર્તાની કામગીરી ઉપર હોય છે, અને એ મારું જ ઉદાહરણ છે. તમારું ઉદાહરણ બહુ મોટું છે. તમને જે રીતે એક જવાબદારી મળે છે, પણ તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયેલો, જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તમને યાદ કરે છે દીપ પ્રાગટ્યમાં. તો એ પણ સમજવું છે, આ નાની નાની મુવમેન્ટ તમને ભલે લાગતી હોય, પણ તમારા કાર્યકરોને, તમારા મત વિસ્તારના લોકોને તમારું મહત્વ વધારે એનાથી લાગે. આ કેવી રીતે શક્ય બનતું હોય છે? એટલે જગ્યા કરીને આગળ જવાવાળા લોકો હોય છે. પણ આ 2 સ્ટેજ ઉપર કાર્યક્રમ હતો ને મેં જોયું કે બીજા બધા ઘણા મહાનુભાવો છે અને દીપ પ્રગટાવવા માટે એટલા પર્યાપ્ત છે. તો હું સાઈડમાં ઊભો હતો. માનનીય મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન ગયું મારા ઉપર, અને એમને મને સામેથી બોલાવ્યો કે પ્રમુખશ્રી આવો તમે અહીંયા. એટલે એને હું મારું અહોભાગ્ય સમજું છું. મિત્રો, ફરીવાર રમેશભાઈને મળીએ ત્યારે શપથવિધિ સમારોહમાં જ મળીશું. સરકાર જુદી હશે, વર્ષ જુદું હશે. માની લો કે શપથવિધિ સમારોહમાં મળીએ અને આશા સાથે એ પણ આવ્યા હોય, અને હું પણ ઇન્ટરવ્યૂ કદાચ કરવા આવ્યો, અને એ વખતે પરિણામ જે કંઈ આવે એ મને લાગે એના માટે તૈયાર હશે. આ ઇન્ટરવ્યૂ કરીને હું એવું સાબિત કરવા માગું છું, નીતિનભાઈને પૂછ્યું, રતિલાલ વર્માને પૂછ્યું છે, ડીપી ચીખલિયાને પૂછ્યું છે, અને રમેશભાઈને, કે રાજનીતિ છે, જીવનની જેમ જ સમય બદલાયા કરે છે. પણ અલ્ટિમેટલી એમનું એવું કહેવું છે કે જે લોકો સેવા ભાવનાથી આવ્યા હશે ને, અને જે લોકો વફાદારી સાથે કામ કરશે, એને ક્યારેક મને લાગે સત્તા મળે કે ના મળે બહુ ફરક નહીં પડે. સત્તા મળે તો વધારે સેવા કરી શકશે, પણ જે લોકો હતાશ થયા હોય, નિરાશ થયા હોય, એના માટે આ બધા જ વિડીયો ટોનિક સાબિત થશે. 12 કલાક થશે પણ બધું ભૂલી જવાશે. ચિંતા ના કરતા, કારણ કે 2027 પહેલાં હજુ મંત્રીમંડળમાં બદલાવ આવશે.